દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 5 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત અગાથાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્કકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 2 કલમ 1-4 અને 10-12. જ્યારે દાવીદનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેણે પોતાના દીકરા શલોમોનને આ પ્રમાણે છેલ્લો આદેશ આપ્યો: હું પૃથ્વીના સૌ માનવોના માર્ગે જાઉં છું. બળવાન બનજે અને વીરની જેમ વર્તજે. તારા ઈશ્વર પ્રભુએ તને જે પાળવાનું કહેલું છે તેનું પૂરું પાલન કરજે. મોશેની નિયમ સંહિતામાં લખ્યા પ્રમાણેના તેના નિયમો, આજ્ઞાઓ, કાયદાઓ અને આદેશોનું પાલન કરી તેને માર્ગે ચાલજે, જેથી તું જે કાંઈ કરે અથવા માથે લે તેમાં સફળ નીવડે અને પ્રભુ મને આપેલું પોતાનું વચન પૂરું કરી શકે કે જો તારા વંશજો સંભાળીને વર્તશે અને પૂરા દિલથી અને મનથી મને માથે રાખી વફાદારીપૂર્વક ચાલશે તો ઇઝરાયલની ગાદી ઉપર સદા તારો જ વંશજ બેસશે. આમ દાવીદ પિતૃઓ ભેગો થઈ ગયો અને તેને દાવીદનગરમાં દફનાવવામાં આવ્યો. તેણે ઇઝરાયલ ઉપર 40 વર્ષ રાજ્ય કર્યું. 7 વર્ષ હેબ્રોનથી અને 33 વર્ષ યરૂશાલેમથી. શલોમોન તેના બાપ દાવીદ પછી એ ગાદી આવ્યો અને તેની રાજસત્તા સ્થિરપણે સ્થપાઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્કકૃત ગ્રંથમાંથી અધ્યાય 6 કલમ 7-13. 12 શિષ્યોને રવાનગી. તેઓ આસપાસના ગામોમાં ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેમણે 200 જણને ઉપદેશ કરવા મોકલી આપ્યા અને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અધિકાર આપ્યો. વળી તેમને આજ્ઞા કરી કે પ્રવાસમાં લાકડી સિવાય કશું સાથે લેશો નહીં, રોટલાય નહીં કે જોડીએ નહીં, વાંસળીમાં પૈસા સુદ્ધા લેશો નહીં, પગરખા પહેરજો પણ બીજું પહેરણ પહેરશો નહીં. વળી તેમણે કહ્યું, જ્યાં જાઓ ત્યાં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ બીજે જતા સુધી રહેજો. અને કોઈ ગામમાં લોકો તમારું સ્વાગત ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો ત્યાંથી નીકળી જજો અને એમને ચેતવવા તમારા પગ ઉપરથી ત્યાંની ધૂળ ખંખેરી નાખજો. એટલે તેઓ નીકળી પડ્યા અને લોકોને હૃદયપટ્ટો કરવાનો ઉપદેશ આપવા લાગ્યા. તેમણે ઘણા અપદૂતો કાઢ્યા અને ઘણા માંદા માણસોને તેલ લગાવીને સાજા કર્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.